My name is Amit Parmar from Gujarati Trader. વેલકમ ટુ સિંજી બિઝનેસ ગ્રુપ. મિત્રો આપણે 29 તારીખનું એનાલિસિસ જોઈ. એડવાન્સ ટ્રેડ ઝોન પેરામીટર લેવલ ટ્રેડ પ્લાન. જો મિત્રો કાલ માટેનો એટલે કે 29 તારીખ માટેનો વ્યૂ એવો છે કે જ્યાં સુધી મને કે ઉપર જાય ને એને આપણી દ્રષ્ટિએ આપણે એનાલિસિસ પ્રમાણે ઉપરના મૂવને ફેક મૂવ ગણવામાં આવશે. રેડી ફ્રેન્ડ્સ? અહીંથી જે ઉપર જાય ને ટ્રેન્ડ એને ફેક મૂવ ગણીને આપણે ચાલશું. અને આપણે જ્યારે પુટની પોઝિશન એક્ઝિક્યુટ કરવી હોય, સેલિંગમાં બેસવું હોય, પુટ પોઝિશન એક્ઝિક્યુટ કરવી હોય તો ફર્સ્ટ લેવલ છે રિવર્સલનું 23,099 અને બીજું છે 23,127. આ બે ઝોનથી ટ્રેડ રિવર્સ ગણીને નીચે લગી હાલી શકાય ફ્રેન્ડ્સ. ફર્સ્ટ ટાર્ગેટ છે 22,857 અને બીજો છે 22,786. આ નિફ્ટી. હવે આપણે બેંક નિફ્ટી જોઈએ ફ્રેન્ડ્સ. બેંક નિફ્ટીનો વ્યૂ એવો જ છે મિત્રો કે નીચેનો જે ફર્સ્ટ મૂવ આવે ને ડાઉન સાઈડનો એ ફેક ગણીને હાલવાનું રહે આપણે કે ખોટો મૂવ. રેડી? બધાને પુટ પોઝિશનની અંદર બેસાડવા માટેનો મૂવ ફેક કહેવાય. અને આપણે અહીંથી કોલ પોઝિશનની અંદર ટ્રેડ આપણી એક્ઝિક્યુટ કરીએ ને એટલે એનો સપોર્ટ લેવલ છે 48,381. ટાર્ગેટ છે મિત્રો 49,248. રેડી? આ બેંક નિફ્ટી છે. હવે આપણે જઈએ સેન્સેક્સ ની અંદર. સેન્સેક્સ ની સેમ કન્ડિશન છે ફ્રેન્ડ. ટ્રેડ બનવાની છે રિવર્સલ. ઉપરનો મૂવ ફેક ગણીને હાલવાનું રહેશે. 76,442, 76,492. આ બે લેવલ રિવર્સલના લેવલ છે મિત્રો. અહીંથી આપણે પુટ પોઝિશન એક્ઝિક્યુટ કરી શકીએ 75,624 લગી. રેડી ફ્રેન્ડ્સ? થેન્ક્સ ફોર વિઝિટ અગેન. આપણે વિડીયોનું માધ્યમ ફ્રેન્ડ એવું છે કે રોંગ ટ્રેડ ન થાય. રેડી? બની શકે. મને કે મેં તમને કીધું કે ભાઈ અહીંથી આ લગીનો જે નિફ્ટીની અંદર ઉપરની સાઈડનો મૂવ છે ને ફેક છે. રેડી? બની શકે અહીંથી વસ્તુ થઈ જાય. પણ જ્યાં સુધી આપણા એનાલિસિસના લેવલ ઉપર ન આવે ને ફ્રેન્ડ્સ, મારો વ્યૂ એવો હોય કે અહીંથી મારે પુટ પોઝિશન એક્ઝિક્યુટ કરવાની છે, અહીંથી મારે પુટ લેવાનું છે એટલે મારી એન્ટ્રી અહીંયાથી જ હોય ફ્રેન્ડ્સ. અહીંથી આ મારો ફર્સ્ટ ટાર્ગેટ, આ મારો સેકન્ડ ટાર્ગેટ. જેમ કે બેંક નિફ્ટી. રેડી? મારા એનાલિસિસ પ્રમાણે મેં જે લેવલ ડ્રો કર્યા હોય એટલે મારે કોલ પોઝિશન લેવી હોય ને તો એટલું તો નીચે પડી જવા દઉં. આ જ્યારે નીચે પડતો હોય ને ત્યારે પુટ પોઝિશન હું ન લઉં, કેમ કે માર્કેટને અગેન્સ્ટ આપણે નથી જવાનું મિત્રો. આપણે વિથ ટ્રેન્ડ જવાનું છે, સેમ ટ્રેડ. એટલે જ્યાં લગી અહીંયા ન આવે ને ત્યાં લગી હું બાય ન કરી શકું. અહીંથી ડાયરેક્ટ ઉપર લગીનો લેવલ છે મને. અને એ જ રીતે સેન્સેક્સ. સેન્સેક્સની અંદર મને ખબર છે કે મારે પુટ પોઝિશન લેવાની છે. મારી પાસે તમામ એનાલિસિસ, ડેટા, રિસર્ચ બધી વસ્તુના લેવલ માર્ક કરેલા હોય. ઉપરની સાઈડ જતો હોય તો જવા દેવાનું. આપણને ખબર છે કે અહીંથી આ બે રિવર્સલ ઝોન છે. અહીંયાથી આપણે એન્ટ્રી લીધી તો આ સ્ટોપ લોસ અને અહીંયાથી એન્ટ્રી લીધી તો આ સ્ટોપ લોસ. બધી રીતના લેવલ હોય. આ બધી વસ્તુ તમને જે કીધી ને 29 તારીખ માટે, એ બધી વસ્તુ કાલ લાઈવ સેશનની અંદર આવશે. આ લેવલ ડ્રો કરેલા છે એમને જ રહે મિત્રો, એજ્યુકેશન પર્પઝ માટે. થેન્ક્સ ફોર વિઝિટ અગેન. એ સિંહજી બિઝનેસ ગ્રુપ ફ્રોમ અમિત સિંહજી. મોર્નિંગ. જોઈ લો 9 ને 100 બેંક નિફ્ટી નીચે, ત્યાંથી ઉપર. સેન્સેક્સ 76,342, 76,492. અહીંયાથી રિવર્સલ. અહીંથી સેલિંગમાં આ બધાના સ્ટોપ લોસ અહીં છે એટલે હમણાં આઈ બ્રેક. અ પાવર ઓફ એલ્ગો સમજાવી દઉં. ઓપ્શન ચેન, કોલ કયો, જોઈ લો ગ્રીક્સ, હાલો ડેલ્ટા, આઈવી, ઓકે. લિમિટ પ્રાઇસ ની અંદર આવી જાવ. 150 રૂપિયા વાળો પ્રીમિયમ ગોતો. દોઢસો વાળો પ્રીમિયમ નથી, 163 વાળો પ્રીમિયમ લઈ લઈ. વોચ લિસ્ટ ની અંદર એડ કરી દી. રેડી? 40 રૂપિયા ટાર્ગેટ છે ફ્રેન્ડ્સ આનો. કેટલો? 40. એન્ટ્રી 163.
एंट्री 163 कम्प्लीट 40 रुपया टार्गेट એટલે 200 एंट्री આવી ગઈ છે મિત્રો टार्गेट 200 लॉन्ग 70 रुपया टार्गेट જો ફ્રેન્ડ્સ પુટ પોઝિશન એક્ટિવ અત્યારે રેડી આ બુક કરી લેજો આ 90 ના આડે ગાળે બુક કરી લેજો ફ્રેન્ડ્સ પુટ પોઝિશન બનાવવાની છે રિવર્સલ થાય છે માર્કેટ આ બુક કરવાનું 200 રૂપિયા વાળું પ્રીમિયમ આ 200 વાળું 23200 એન્ટ્રી ટાર્ગેટ 250 200 एंट्री एग्जीक्यूट टारगेट 250 250 टारगेट मित्रों रेडी एंट्री एग्जीक्यूट स्पाइक टारगेट 250 स्पाइक मारी ऊंची 18 रुपया ની स्पाइक जो फ्रेंड्स 200 થી 250 વેઇટ 200 to 250 જો સાંભળો આની નીચે સસ્ટેન્સ નથી કર્યો એટલે સ્ટોપ લોસ નો આવે એની રીએન્ટ્રી એટલે મિત્રો આ સ્પાઇક વેઇટ ઇન વોચ આપણે નિફ્ટી જોઈ લઈ જો તો બાકી છે ફ્રેન્ડ્સ આ પીડી માં ખબર છે જો 157 પોઈન્ટ ડાઉન ડ્રોપ છે બાકી છે મિત્રો રેડી આ છે પાવર ઓફ સિંજ બિઝનેસ ગ્રુપ થેન્ક્સ ફોર વિઝિટ અગેન